નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે એક નિસહાય બાપ અને દીકરા સાથે બનેલી સત્ય ઘટના. સવારના 8 વાગ્યાનો સમય. પાલનપુર તાલુકાના વેંડચા ગામના સરકારી દવાખાનાની ગેટની બહાર એક મેલા ગેલા લુગડાને પોતે આખી રાત ખેતરમાં પાણી વાળ્યું હતું. એટલે હાથે પગે ગારો ને માટીથી લથપથ 55 વર્ષનો બાપ પોતાના દીકરાને ખોળામાં લઈને દવાખાનું ખુલે એની રાહ જોઈને એક ગુડમાં બેઠા છે. પણ ચહેરા પરથી બાપની વેદના છલકાઈ આવતી હતી. પુરુષ જાત અહોડા પાડી ના શકે, પણ આભને ટેકો આપી શકે એવો બાપ આજે પોતાને નિસહાય ભાસતો હતો. થોડી વાર થાય એટલે દીકરાના માથા પર હાથ મૂકે, પાછો ગાલ પર ટપલી મારી અને કહે, બેટા નીલુ, કંઈક બોલ. બેટા તો કંઈ બોલતો નથી, મારું કાળજું કપાય છે. આખો ખોલ મારા દીકરા આમ કહેતા જાય ને ગંભીર થતા જાય છે. પણ દીકરો સાવ બેભાન અવસ્થામાં છે. કોઈ હલનચલન નથી. વળી ચારે કોર નજર નાખે કે ક્યાંક ડાક્ટર સાહેબ આવતા ભળાય અને દવાખાનું ઉઘડે, પણ કોઈ દેખાય નહીં. એટલે ગાડા જેવડો નિહાકો નાખીને દુઃખી થાય છે. વાત એમ હતી કે વેંડચા ગામથી દક્ષિણ દિશામાં હોડા ગામ તરફ જવાના રસ્તે ગામથી 3 કિલોમીટર દૂર સરકારી બોર પર ભાગ રાખીને આ પરિવાર રહેતો હતો. 5 સંતાનોમાં 2 દીકરી ને 3 દીકરા. ગરીબ પરિવારને 7 જણનું કુટુંબ. મોટો દીકરો ભણ્યો નહીં અને સાથે ખેતીમાં મદદ કરે, અને નાના 2 દીકરા અને 1 દીકરી 3 કિલોમીટરનો પંથ કાપીને ચાલતા ગામમાં ભણવા આવતા. આગલા દિવસે વચેટ દીકરાને તાવ અને ઉલટી થઈ હતી. વધારે બીમાર હતો, પેટમાં પાણી નહોતું ટકતું. આખી રાત માં અને મોટી બહેને જાગીને રાત કાઢી હતી અને સવારના પોરમાં પાણી વાળીને આવ્યા. દવાખાને લઈ જવા કહ્યું. સીમાડામાં વાહન શું મળે એટલે તેડીને સરકારી દવાખાને લઈને આવ્યા હતા. હવે બાપને એક એક પળ વરહ જેવડી લાગતી હતી. એમાં સરકારી દવાખાનાના સફાઈ કર્મચારીને કમ્પાઉન્ડર આવ્યા અને દરવાજો ખુલ્યો. દીકરાને ઊંડળમાં ઉપાડીને બાપે દવાખાનાના બાંકડા પર દીકરાને સુવરાવ્યો અને કમ્પાઉન્ડર પાસે જઈ હાથ જોડી ઊભા રહ્યા અને વરહતી આંખે બોલ્યા, ડાક્ટર સાહેબ, મારો છોકરો બોલતો નથી, એને શું થયું છે જુઓ ને. કમ્પાઉન્ડરે છોકરાના માથા પર હાથ મૂકતા કહ્યું કે હું ડોક્ટર નથી, ડોક્ટર હમણાં આવશે. બાપ સરકારી દવાખાનાના લાકડાને બાંકડા પર વ્યાકુળ થઈને બેઠા છે. હમણાં ડાક્ટર આવે ને દીકરાનો તપાસ કરે. ડોક્ટરનું સ્કૂટર આવીને ઊભું રહ્યું ને ડોક્ટર અંદર આવ્યા. જેવા ડોક્ટર બાજુમાં આવ્યા એટલે બાપ ઊભો થઈને વ્યાકુળ સ્વરે પૂછ્યું કે તમે ડાક્ટર સાહેબ છો? ડોક્ટર સાહેબ બોલ્યા, જી કાકા. ત્યાં તો ડોક્ટર સાહેબને આજીજી કરી કહ્યું કે હું સવારના 7 વાગ્યાથી અહીંયા દવાખાને આવ્યો છું. મારા દીકરાને કાલે ટાઢાવનો તાવ આવ્યો, આખી રાત માંડ કાઢી, પણ સાહેબ સવારથી બોલતો નથી ને આંખ નથી ઉઘડતી, જોવો ને. ડોક્ટરે સ્ટેટોસ્કોપ એટલે પરિશ્રાવક યંત્ર કાનમાં નાખતા છોકરાના માથા પર અને છાતી પર હાથ મૂક્યો અને કહ્યું કે કાકા, તમને ખબર પડે છે કે નહીં, આ છોકરાની હાલત બહુ ગંભીર છે. તમે કોઈ મોટી હોસ્પિટલમાં જલ્દી જાઓ અને દાખલ કરો. ત્યાં તો બાપના પગ નીચેથી જમીન સરકી ગઈ. ગળગળા થઈને બોલ્યા, સાહેબ તમે ડાક્ટર છો, ભૂમિના ભગવાન છો, કાંક કરો. મને કોઈ દિશા નથી ઉસતી. આંખમાંથી દળદળ આંસુ પડે છે. દીકરાનું માથું ખોળા લઈને બેસેલા બાપની આંખમાંથી આંસુ ટપકીને એ દીકરાના ગાલ માથે પડ્યું અને જાણે કે સંજીવનીની બૂંદ પડી હોય એમ છોકરો થોડો સળવળ્યો. ત્યાં બાપને થોડી હિંમત આવી અને છોકરાને બેભાન અવસ્થામાં ઉપાડીને વેડંચા ગામ શેરીમાં એક બાપ રડતો રડતો જાય છે. સામે મળતા લોકો ધારીને જુએ છે. કોઈ એમ પણ કહે છે કે આ કાકો ખોટા રજળે છે, છોકરાના ખોળિયામાં હવે પ્રાણ નથી. દોડતા ગામના ગોંદરે આવ્યા. ત્યાં એક જીપવાળા ભાઈને આજીજી કરીને રડતા સ્વરે કહ્યું કે ભાઈ, મારા દીકરાને વધારે રાગે નથી, બરાબર નથી, ચોક હારે દવાખાને લઈ જવો છે, હેડ ને ભાઈ. જીપવાળા ભાઈ સજ્જન હતા. બાકી બેસેલા મુસાફરોને ઉતરતા કહ્યું કે દવાખાનાનો મામલો છે, છોકરો ઘણો નરમ છે, તમે બીજું વાહન લઈ લેજો. સૌ કોઈએ 2 બાકડા બનેલા બાપની હાલત જોઈ એટલે ઉતરી ગયા અને ગાડીમાં પાછળની સીટ પર છોકરાને સુવરાવ્યો. પણ જેણે છોકરાની હાલત જોઈએ સૌ કહેતા હતા કે ફગત જીવ વગર ખોળિયું લઈને જાય છે. પણ ગાડી ઉપડી એના પહેલા ગામના ગોંદરે ઉભેલા સામે જોઈને બાપે કહ્યું કે સરકારી બોરે સમાચાર આલજો કે છોકરાના ઘણું રાગે નથી, એ મોટા દવાખાને લઈને જાય છે. ઉભેલ જનસમૂહમાં એક ભાઈ આ કાકાને ઓળખતા હતા કે આ તો આંબોભા, નામ આંબાભાઈ
પણ એ વિસ્તારમાંથી વડીલની પાછળ ભા લગાવીને બોલે. એમણે સામે ઉત્તર વાળતા કહ્યું કે તમે જાઓ, હું હમણાં સમાચાર પહોંચાડી દઉં છું. અને જીપ સડસડાટ કરતી પાલનપુર તરફ નીકળી ગઈ. અને ગામડાના અભણ માણસ શહેરમાં બસ સ્ટેશન સિવાય કંઈ ભાડ્યું ના હોય, એને શું ખબર હોય કે કઈ હોસ્પિટલ ક્યાં આવી? જીપવાળા ભાઈને કહ્યું કે ભાઈ, કોઈક સારા દવાખાને તમને ખબર હોય એમાં લઈ જાઓ. જીપવાળા ભાઈએ કહ્યું કે આવો કેસ તો પાલનપુર ચકરાની સામેની એક ગલીમાં હોસ્પિટલ છે, એમાં લઈને અમે આવીએ છીએ. અને ગાડી હોસ્પિટલની નીચે ઊભી રાખી. ગાડીવાળા ભાઈ અને છોકરાનો બાપ બે બેભાન દીકરાની કાયાને એક ધાનની બોરી જેમ ઊંડળમાં નાખે એમ નાખીને પહેલા માળે લાવ્યા. ત્યાં બેસેલા તબીબી નર્સને નજરે આવ્યા. ત્યાં હાલત જોતા બોલી કે ઝડપી ઇમરજન્સી રૂમમાં લઈ જાઓ, હું ડૉક્ટરને જાણ કરું છું. ડૉક્ટર સાહેબ તરત દોડીને ઇમરજન્સીમાં ગયા અને બાકી બધાને બહાર જવા કહ્યું. બાપના જીવનનો કદાચ સૌથી દુઃખી અને ભયંકર દિવસ હશે. આગળ ક્રમશઃ આગળના ભાગમાં જોશું મિત્રો. વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ભવાની.